સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના જેતપુર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સુધારા માટે અરજદારોની લાઈન લાગી છે। શિયાળાની ઠંડી વચ્ચે વહેલી સવારથી અરજદારો આધાર કાર્ડમાં સુધારા વધારા માટે લાઈનમાં લાગી રહ્યા છે। તેવામાં માત્ર એક ટોકન અપાય છે અને વારો આવે ત્યારે આ કામ અહીં નહીં થાય તેવું બહાનું બનાવાય છે। અહીં મામલતદાર કચેરીથી પોસ્ટ ઓફિસ વચ્ચે અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। છેલ્લા ઘણા સમયથી થઈ રહેલી આ સમસ્યાનું વહેલી તકે સમાધાન કરવા લોકોની માંગ છે। હું 5 વાગ્યાનો આવ્યો છું સવારનો, પણ વારો આવતો નથી। બરાબર, વારો આવે પણ એ ખોટા ખોટા બહાના બતાવે છે કે આ કામ નહીં થાય, મામલેદારે જાઓ। મામલેદાર વાળા એમ કે પોસ્ટ ઓફિસે જાઓ, પણ અમારું કામ થતું નથી। મામલતદારેથી પોસ્ટ ઓફિસે અને પોસ્ટ ઓફિસથી મામલતદારે ધક્કા ખવડાવે છે। આધાર કાર્ડનું કાંઈ કામ થતું નથી અને આધાર કાર્ડની સખત જરૂર છે કેવાયસી માટે પણ, અને છોકરાઓને સ્કૂલમાં પણ આધાર કાર્ડની જરૂર છે। અને ત્યાંથી ધક્કા ખવડાવે છે તો સરકારને ધ્યાન દેવું જોઈએ। જ્યારે હોમ લોન લેવામાં આવે છે ત્યારે હોમ લોનની સાથે વીમાની પણ જોગવાઈ હોય છે, જેથી જો લોન ધારક સાથે દુર્ઘટના સર્જાય તો હોમ લોન વીમામાંથી માફ થાય છે। પરંતુ અમદાવાદમાં એક લોન ધારક સાથે વીમો હોવા છતાં ઇન્સ્યોરન્સ રદ કરી દેવામાં આવ્યો। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા 39 વર્ષીય નરેશભાઈ રાઠોડે હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસેથી 2018માં લોન લીધી હતી। તેમણે 20 વર્ષ સુધી 12% વ્યાજે લોન લીધી હતી। તેમને પ્રાઇમરી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીનો વીમો પણ આપ્યો હતો, પરંતુ નરેશભાઈનું જુલાઈ 2020માં કોવિડના કારણે અવસાન થયું, જેના 14 મહિના બાદ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા મૃતકના પરિવારને કહેવામાં આવ્યું કે તમારી પોલિસી રદ કરવામાં આવી છે। તેમણે જેટલી ભરપાઈ કરી હતી પ્રીમિયમની તે રકમ ફાઇનાન્સ કંપનીને આપી અને ક્લેમ નામંજૂર કર્યો હતો, જેથી આ મામલે મૃતકના પત્નીએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી હતી। આધાર માસ ફાઇનાન્સમાંથી ઇન્સ્યોરન્સ લીધો હતો હોમ લોન્સનો, પણ મારા મિસ્ટરને કોવિડમાં મૃત્યુ થઈ ગયું। એ દરમિયાન અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમે હવે હપ્તા જે ભર્યા છે એ તમારા માફ થઈ જશે, તમારા મિસ્ટર ઓફ થઈ ગયા છે, અને એ અમે કાગળિયા બધા આપી દીધા હતા એમને। છતાં પણ 14 મહિના પછી એમને અમારો ક્લેમ પાછો નકારી દીધો કે હવે તમારે માફ નહીં થાય અને જેટલી લોન લીધેલી છે 20 લાખ રૂપિયાની એટલી તમારે ભરપાઈ કરવી જ પડશે। ગ્રાહક સુરક્ષામાં હું આવી, એના પછી એમને મને બહુ સાથ આપ્યો અને જ્યાં એમને જે પણ કરવાનું હતું એમને કર્યો, અને મારો ધારો કે ઇન્સ્યોરન્સ ને બધું એમને કર્યું, અને જે કેસ મેં એમને સોંપ્યો છે એમને પણ મને જીતાયો છે કેસ। અને બેંકવાળા મને બહુ જ હેરાન કરતા હતા, રોજ એ ફોન ઉપર ફોન કરતા હતા, બેન હપ્તો ભરો, બેન હપ્તો ભરો, બેન EMI ભરો, બેન EMI ભરો। જ્યારે પણ હોય ત્યારે મેં કેટલી વખત 3.5 લાખ તો વ્યાજવે લાવીને ભર્યા છે। તો ગ્રાહક સુરક્ષામાં થયેલ ફરિયાદ બાદ ગ્રાહક સુરક્ષાના પ્રમુખ સુચિત્રા પાલે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશન ગ્રામ્યના પ્રેસિડેન્ટે બી પંચાલ, મેમ્બર VM સોલંકી અને DM સોનીએ નરેશભાઈ રાઠોડના અવસાન બાદ આધાર હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા વસૂલ કરવામાં આવેલ EMIની રકમ વાર્ષિક 9% વ્યાજ સાથે 30 દિવસની અંદર ચૂકવી આપવા ફાઇનાન્સ કંપનીને હુકમ કર્યો છે। આ ઉપરાંત આધાર હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ ફરિયાદી વિધવા મહિલાને 15,000 માનસિક ત્રાસ અને લીગલ ખર્ચ પેટે ઓર્ડર થયેલ તારીખથી 30 દિવસમાં ચૂકવી આપવા પણ હુકમ કર્યો। આધાર હાઉસિંગ ફાઇનાન્સ તથા પ્રેમેરિકા લાઈફ ઇન્સ્યોરન્સ વિરુદ્ધ ડેફિશિયન્સી ઇન સર્વિસ તથા અનફેડ ટ્રેડ પ્રેક્ટિસ સાબિત માનીને ફરિયાદી વિધવા મહિલા ગ્રાહકની તરફેણમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ગ્રામ્ય કમિશન દ્વારા ચુકાદો આવ્યો છે। ગ્રાહક સુરક્ષામાં ચેલેન્જ કરી અને ગ્રાહક સુરક્ષામાં ચેલેન્જ કરીને અમે જીત્યા ગયા, અને ગ્રાહક સુરક્ષામાંથી જો રૂરલમાં જજ સાહેબ છે એ બી ઓર્ડર કરી કે જે પ્રીમિયમ 14 મહિને પછી તમે કેન્સલ કરી છે એ ના થઈ શકે, એ તમને પરત આપવું પડશે। ઇન્સ્યોરન્સ કંપનીને ઓર્ડર કરી કે જેટલા પણ રકમ બાકી છે એ તમે ઇન્સ્યોરન્સ કંપનીથી તમે ગીતાબેનને પરત આપજો, અને આધાર ફાઇનાન્સ હાઉસિંગને આવી ઓર્ડર કરી જે તમે EMI પેટે જે રકમ વસૂલ કરી છે અત્યાર સુધી એ EMI તમે EMI પેટેની રકમ તમે એને 9% વ્યાજ સાથે પરત આપો, અને માનસિક ત્રાસ અને જો તકલીફ આપી છે એના માટે એને 15,000 અલગથી ચૂકવવાની ઓર્ડર કરી છે।
સમાચારમાં આગળ વાત કરીએ તો અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક કામદાર બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલના ડોક્ટરે કામદારને મૃત જાહેર કર્યા. ગેસ લીકેજના કારણે કામદારનું મોત નીપજ્યું હોવાનું અનુમાન છે. એ હવે 7-8 વર્ષથી ત્યાં રહેતા હતા અને નોકરીએ જતો હતો. તો પછી અચાનક અમને આજે ખબર આવી કે ત્યાં નકરી પર ગયા છે અને ત્યાંથી ત્યાં સ્પાઇડ જેવું થઈ ગયું છે. તો તમે મારે પર એમની વહુનો ફોન આવ્યો. છેલ્લા 6 વર્ષથી ત્યાં કંપનીમાં જેબી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થયેલું અમને એવું લાગે છે. અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના નાના બાળકો છે તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરા શહેરમાં ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ. સીસીટીવીમાં કેદ. સમા સર્કલ પાસે કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલકે મારી ટક્કર. કાર ચાલકે સિગ્નલ તોડતા રોકવાનો કર્યો હતો પ્રયાસ. કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરાઈ. વલસાડના પારડીમાં એટીએમ મશીનની કેબિનમાં ઘૂસ્યો સાપ. બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ કેબિનમાં સાપ ઘૂસતા લોકોમાં ફફડાટ. જીવદયા ગ્રુપના સભ્યોએ બિનઝેરી સાપનું કર્યું રેસ્ક્યુ. અમદાવાદના વસ્ત્રાપુરમાં તસ્કરોનું તરખાટ. સત્યમ બંગલોઝમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા. રોકડ ભરેલી બેગ ઉઠાવી તસ્કરો ફરાર થયા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. બીઝર કૌભાંડ મામલે મોટો ખુલાસો. સીઆઈડી ક્રાઇમના વડા રાજકુમાર પાંડ્યનનું નિવેદન. 5 થી 6 ક્રિકેટરોએ સ્કીમમાં કર્યું છે રોકાણ. ક્રિકેટરોએ 2 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. ક્રિકેટરોના રોકાણ પર તપાસ કરાશે. ભૂપેન્દ્રસિંહની 22 જેટલી મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરાશે. બિટકોઇનમાં પણ રોકાણ કર્યું છે જે રકમ ફ્રીઝ કરાઈ છે. ભોગ બનનારને સામે આવવા પોલીસની અપીલ. ખેડામાં બીઝેડના 2 એજન્ટની સ્પેશિયલ મોડસ ઓપરેન્ડરી હાથ લાગી. બંને ભેજાબાજોએ લોકોને આકર્ષવા વિદેશ પ્રવાસ અને નવા વ્હીકલ ખરીદવાના ફોટા સ્ટેટસ મૂકતા હતા. વાયરલ વિડીયોએ બંને એજન્ટની પોલ ખુલ્લી પાડી દીધી. સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ મુદ્દે શિક્ષણ વિભાગ એક્શનમાં. પોન્ઝી સ્કીમ સાથે સંકળાયેલા શિક્ષકો સામે તવાઈ હાથ ધરાઈ. સ્કીમમાં શિક્ષકોના નામ સામે આવતા જ નિર્ણય. બીઝેડ સાથે સંકળાયેલા શિક્ષકોનો અહેવાલ તૈયાર કરવા આચાર્ય અને તાલુકા સ્તરે સૂચના. બીઝેડ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકત અંગે મોટો ખુલાસો. મોડાસા સબ રજિસ્ટર કચેરીમાંથી સીઆઈડી ક્રાઇમે મિલકતના ડેટા એકઠા કર્યા. કરોડોનું વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડાના મહુદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ.